તો જય માતાજી બધાને આપણે હવેલી કમ્પ્લીટ થઈ ગઈ છે, બસ થોડું જ કામ બાકી છે। હવેલી કમ્પ્લીટ કરવા માટે આપણે કામ તો કરવું પડશે ને, એટલે હું ઉપડી ગયો ઓફિસે। અચ્છા, ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે એટલે તમને જોવા મળશે કાંઈક આવો નજારો। અને હા, આવો નજારો તમને ખાલી ગામડામાં જ જોવા મળશે। અને આ છે મામા મહાદેવનું મંદિર, જે એક સમયે બહુ ફેમસ હતું। હલ્બીપુરનું આ નાળું હજી ચાલુ થયું છે, ત્યાં તો તૂટવા હોય ત્યાં માંડ્યું। હેલિકોપ્ટર આવી ગયું છે પણ આપણે આમાં નથી જવાનું। પિકઅપમાં વયો જાત, પણ આમાં તો વાંહે જનરેટર બાંધ્યું છે। અબે સાલે, આના ખાટલામાં બેન વયો જાવ ઓર ભેગું થાને ભાઈ। આ આવી ગયો આપડા કલેજાનું પ્રાઇવેટ જહાજ। તો હેલા મોળેની જેમ ભાવનગર પહોંચી ગયો, બાવળના છૂટા જેમ ઘરે જ આવશું, પણ આ વખતે તો પ્લેનમાં જ આવવાનું છે। આ આવી ગયું આપણું પ્લેન। હમ તો ચલે પરદેશ। તો હું પ્લેનમાં બેસી ગયો છું। જોઈ લો ભાઈનો નજારો કેવો એક નંબર છે, જોઈ લો। પણ આ હું મારો કલેજો બાજુમાંથી પ્લેન લઈને નીકળ્યો। એ કલેજા ધીમો એક તરફ આગળ એક્સિડન્ટ થઈ જશે। અને ભાઈ પ્લેનમાં તો બહુ સારી સુવિધા છે, વીઆઈપી। હું વેસ્ટ ઇન્ડિઝ નો રાજા હોય એવું ફિલિંગ થાય છે। પછી તો મેં પ્લેન માંથી ઠેકડો માર્યો અને આવી ગયો જમીન ઉપર। પછી તો હું મારી બિલ્લો રાની લઈને ઘરે આવ્યો।